આ ઝીંગા તળાવો છે એ બધા નાબૂદ થાય અને કોસ્ટલ હાઈવે પિલ્લર પર બને એવી માંગ સાથે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ ઝીંગા તળાવનું કોઈ પણ રીતે એક્શન ના લેવામાં આવશે તો જનતા એની રીતે પછી ઝીંગા તળાવો તોડશે। અમારી પરિસ્થિતિ અમે ખાલી અમારો જીવ જ બચાવ્યો છે। અમારું ઘરનું બધું જ ભેંસ અમે બધો સામાન અમારો બધો નાબૂદ પામ્યો છે ને અમને કોઈ જોવા પણ નથી આવ્યું ને કોઈ સહાય પણ કઈ નથી આપ્યું। આ ઝીંગા તળાવો બધા તોડાવો, બસ એક જ માંગ છે કે ઝીંગા તળાવો નાબૂદ કરાવો। અઠવાડિયા પહેલા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લગભગ 40-42 ઇંચ વરસાદ પડવાને કારણે જે અમારા કાંઠા વિસ્તારના ગામડા છે સાપર, કલમઠા, મોરલી, ભાઠા, દેવઢા, તલિયારા જેવા ગામોમાં ભયંકર ફ્લડ આવ્યું। એને કારણે ગામ લોકોને ખૂબ નુકસાન થયું। ખૂબ દુઃખભરી પરિસ્થિતિમાંથી એ લોકો પસાર થયા। પછી જ્યારે પૂર આવે તો પહેલી વહેલે આટલું વરસાદનું પાણી આવ્યું। વરસાદ પણ ખૂબ હતો। અમે જાતે હાજર હતા, પૂરા પ્રયત્ન કર્યા બચાવ કામગીરીના, પરંતુ પાણીનો કરંટ એટલો વધારે હોવાને કારણે થોડી જાનહાનિ થઈ। મતલબ કે આ જે કાંઠા વિસ્તારના ગામોને અડીને મેંઢરભાટ એ બધા ઝીંગાના તળાવો આવેલા છે એ લીગલી હોય કે અનલીગલી હોય એ તમામ નષ્ટ થવા જોઈએ અને એના કારણે આ લોકોને પાણીનો પ્રવાહ નીકળવા માટે માર્ગ મળશે એવી અમારી કલેક્ટર પાસે આશા છે ને સરકાર 100% કામ કરશે એવી આશા છે। ઝીંગા તળાવના વિરોધમાં આવેદનપત્ર માટે આવ્યા છે અમે કલેક્ટર સાહેબને। તો અમારી વિનંતી કલેક્ટર સાહેબને એટલી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારો, એનું કાયમી નિરાકરણ લાવો। આજે 2026માં જે દિવસે પૂર આવ્યું ને તો અમારું ઘર 10 ફૂટ તો અમે ઊંચું બનાવ્યું છે, છતાં પણ એ ઘરમાં 5 થી 6 ફૂટ પાણી ઘૂસી ગયું છે અને જે મારા જેઠનું ઘર છે ને એમાં તો માળ સુધી પાણી પહોંચી ગયું છે। હવે મારી સાસુ તો ને બોટવાળાને બોલાવી ત્યારે ઉપર આવ્યા। બોટવાળા કેટલાકને બચાવવા આવશે? એવા તો કેટલા માણસો છે। તો આ ઝીંગા તળાવો દૂર થાય અને કોસ્ટલ હાઈવે પિલર પર બને એવી અમારી માંગણી છે। અમારું બધું ભીનાઈ ગયું છે, ઝીણાને તળાવને કારણે બધું ફર્નિચર ને બધું જ ભીનાઈ ગયું। તમે જ વિચાર કરો કે ઘરમાં જો 5-6 ફૂટ પાણી હોય તો શું બચે? કે ઝીંગા તળાવ લીગલ હોય કે અનલીગલ હોય એ બધા દૂર થાય અને કોસ્ટલ હાઈવે પિલર પર બને, બસ અમારી આજે આટલી માંગણી છે। એટલું વિનંતી કરીએ કે અમે નારી શક્તિ એક છે અને અમે થોડુંક આ તમને જે આવેદનપત્રો આજે આપવા આવ્યા છે તમે જરાક એકવાર પણ વિઝિટ કરશો એવી અમે આશા છે। આજે ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે। એ સંબંધે આપ બધાને જણાવવા માગું છું કે વરસાદ પહેલાં પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવને નોટિસ અપાઈ ગઈ છે। જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉસરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ। થેન્ક યુ સર।